સ્ટોલ ઉપર કે જ્યાં બધી જ આયુર્વેદિક ઔષધિ છે. એવું કહેવાય છે કે જૂના જમાનાઓમાં જે દવા અત્યારે આપણે કરીએ છીએ એ નહીં, પણ આ જ બધી વસ્તુ દવા તરીકે યુઝ થતી હતી. તો ચાલો અંકલ સાથે વાત કરીએ અને એમને પૂછીએ કે આ બધી વસ્તુનો કઈ રીતે તેમાં ઉપયોગ થાય છે. હેલો અંકલ, તમારું નામ? થોડું જોરથી બોલશો અંકલ. ગોવિંદભાઈ. ગોવિંદભાઈ, તમે ક્યાંથી આવો છો? અમદાવાદ. અમદાવાદથી. અને તમે કેટલા વખતથી આ ઔષધિઓ વાળો બિઝનેસ કરો છો? અમારા બાપનો ધંધો છે. તમારા બાપુજીનો ધંધો છે. ઓકે. અને મેં એવું સાંભળ્યું છે કે તમે પલ્સ પકડીને ચેક કરી આપો છો. હા, નાળ પકડીને ચેક કરો છો કે શું બીમારી છે. જય શ્રી કૃષ્ણ આંટી. તમારા સ્ટોલ પર મને બહુ જ બધા અલગ અલગ પ્રકારના મુખવાસ દેખાય છે. તો આ મુખવાસની વિશેષતા શું છે? આ મુખવાસની વિશેષતા એ છે કે આનો સ્વાદ તમને અમદાવાદની અંદરથી માલુમ સમજે. આ મારું આનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે ગમે ત્યારે બી આ બોટલમાંથી લેશો તો એકદમ કુરકુરે એનું બહુ સરસ રિઝલ્ટ છે આનું. ખાવામાં બી એટલા સ્વાદિષ્ટ છે. અમારી જોડે લગભગ 15 થી 20 જાતના પાણીની ટાંકી હોય કે ટાંકી ક્રેક પડી હોય ને એના પર લગાવી દો તો ઇમિડિયેટલી તો સ્ટોપ થઈ જાય. પછી જ્યાં સુધી જેટલો ટાઈમ રહે એ પ્રમાણે. અચ્છા. એક જમાં હા, બધી વસ્તુ. પછી આ બધા ડિઝાઇનર પીસીસ છે. બધા પોટલી બેગ્સ જનરલી બધા માર્કેટમાં મળતી હોય છે. હા. મતલબ થોડું યુનિક. યુનિક કર્યું છે મેં બધું મારી નાખે સ્પંચીસ દે તો અત્યારે સ્પંચીસ હા, એટલે આ જે છે હેર બેન્ડ, હેર બો જે કહી શકાય, એ પણ તમે જાતે કરેલા છે? ઓકે. અને આ બધી ઇયરિંગ્સ ને બધું છે. ઓકે, તો તમારા સ્ટોલ પર મિનિમમ પ્રાઇસ શું છે અને મેક્સિમમ પ્રાઇસ શું છે? મિનિમમ 50 છે. આપણી નાની વસ્તુ હોય એ બધી 50 છે. અને આ બધા ડિઝાઇનર પીસીસ છે એ તો બધા અલગ અલગ થાય. 5000 અને હું બધી વસ્તુ અલગ અલગ જગ્યાએ બહેનો ગૃહ ઉદ્યોગમાં 4-5 બહેનો મળીને બનાવતા હોય તો અલગ અલગ બહેનો પાસેથી બધું બનાવડાવું છું અને મારા સ્ટોર પર અવેલેબલ રાખું છું. અને આ છે એ મંડાલા પેટર્ન છે. બાર હેંગિંગ છે, ડ્રીમ કેચર. ઓકે. ડ્રીમ કેચર આપણે ફેધર્સવાળા તો ઘણા બધા જોયા હશે, પણ ક્વિલિંગની અંદર આ કંઈક યુનિક વેરાયટીમાં છે અને બહુ જ ડિસન્ટ છે. ઓકે, એટલે આ પેપરની શીટમાંથી બનાવેલું છે, પણ આને અત્યારે તમે પાણીમાં નાખો કે કંઈ પણ કરો તો આનો નહીં કલર જાય કે નહીં આ ફોલ્ડ થાય કે નહીં આ ડેમેજ થાય. બહુ જ યુનિક વસ્તુ છે.
આ છે સ્ટોલ નંબર 17. અહીંયા બોલતા બોલતા અગર હું ફંબલ કરું તો તમે લોકો સમજી જજો કે મારે કેમ ફંબલ થાય છે, કેમ કે અહીંયા બહુ જ બધી ચટપટી એકદમ આંબલી છે, પછી ખાટી કેરી છે, આંબોડિયા છે અને બધી જ પ્રકારના મુખવાસ છે. આથેલા મરચા પણ છે અને બીજું કંઈક અલગ મને લાગી રહ્યું છે કે આ શું છે? આમળાનો મુરબ્બો છે, આમળાનું ગોળવાળું અથાણું છે, આમળાનો જામ છે, આમળાનો ચવનપ્રાશ છે. અચ્છા, એટલે અત્યાર સુધીમાં આપણે લોકોએ મિક્સ ફ્રૂટ જામ તો જોયું હશે, પણ આ પહેલી વખત એવું જોવા મળે છે કે આમળાનું જામ છે. મમ્મીઓએ તો ખરેખર અહીંયા આવીને આ આમળાવાળું જામ લઈ જવું જોઈએ, બિકોઝ એમના છોકરાઓ એકલી બ્રેડ ખાય એના કરતાં આમળા સાથે ખાશે તો એમની હેલ્થ પણ અત્યારે શિયાળામાં સારી રહેશે. હેલો મેમ. સાકરમાં બનાવેલું છે. ઓકે, અને એ પણ સાકરમાં બનાવેલું છે. આ જે જામ છે એ સાકરમાં બનાવ્યું છે કે જે બિલકુલ પણ છોકરાઓને શરદી નહીં કરે કે ખાંસી નહીં કરે અને એમની હેલ્થને બહુ જ સારી રાખશે. હેલો મેમ, આપનું નામ? હીરા. ઓકે, તમે અહીંયાના જ છો કે બહારથી આવ્યા છો? હું સુરતથી શિફ્ટ થયો છું, મને 2 વર્ષથી અહીંયા આવ્યા. ઓકે, એટલે તમે બેઝિકલી સુરતથી અહીંયા શિફ્ટ થયા છો. ઓકે, તમારા સ્ટોલની જે સૌથી સ્પેશિયલ વસ્તુ છે એ કઈ છે? મારું બધું સ્પેશિયલ છે. હું બધું સિઝન પ્રમાણે બનાવું છું. બધા જ અથાણા બનાવું. અત્યારે આમળાની સિઝન છે તો મારી પાસે આમળાનો જામ, છુંદો, મુરબ્બો, ચવનપ્રાશ, આમળાનું ખાટું અથાણું, આમળાનું ગળ્યું અથાણું અને આમળા, લીંબુ, આદુ, ફુદીના અને સાકરનું મિક્સ શરબત. ઓકે, એટલે આમળા, આદુ, ફુદીના, લીંબુ, ફુદીના અને સાકર. લીંબુ અને સાકરનું મિક્સ શરબત છે. હેલો નમસ્તે. નમસ્તે, આપનું નામ? મારું નામ હિરલ નીરવ શાહ છે. ઓકે, મારે જે પ્રોડક્ટ છે આ હોમમેડ હેર ઓઇલ છે. આ તેલ આ બધી જ અહીંયા મારી સૂકી ઔષધિ છે. આ સૂકી ઔષધિને હું એનો અર્ક લઈ એને તલના તેલમાં સિદ્ધ કરી અને મારું હેર ઓઇલ તૈયાર કરું છું. આ તેલથી વાળ ખરતા ઓછા થાય છે, લાંબા અને મજબૂત થાય છે. ખોડોની તકલીફ રહેતી હોય તો એને પણ દૂર કરવામાં ચોક્કસ મદદ કરે છે. આ જે તેલ છે આ તેલની અંદર પેરાફિન, પેરાબેન, કોઈપણ જાતની સુગંધ, કેમિકલ, કલર ઉમેરેલો નથી, કોઈ પ્રિઝર્વેટિવ ઉમેરેલું નથી, એકદમ સાત્વિક છે. આની લાઈફ 2 વર્ષની છે. તમે 2 વર્ષ સુધી આ તેલ વાપરી શકો છો. આને આપણે બહુ ચીપચીપ નાખવાનું નથી. સ્પેશિયલી યંગસ્ટર્સ માટે તમે ફક્ત 10 મિનિટ માટે આ તેલ વાળમાં લગાડો અને વોશ કરી દો. ઇટ્સ અપ ટુ યુ. તમારે 2 દિવસ સુધી રાખવું હોય તો પણ તમે રાખી શકો છો, પણ યંગસ્ટર્સ જનરલી પ્રિફર નથી કરતા. તો તમે આને 10 મિનિટ લગાડો વાળમાં અને પછી હેર વોશ કરી લો. અઠવાડિયામાં 3 વાર ફરજિયાત લગાડવાનું અને વાળ કોરા નહીં ધોવાના. આટલો રૂલ તમારે ફોલો કરવાનો તો તમને ખૂબ સરસ વાળ મળશે. વાળ ખરતા અટકશે, લાંબા અને મજબૂત થશે, ખોડો થતો હોય તો એને પણ દૂર કરશે. આની સાથે બોયઝ માટે સ્પેશિયલી જેને મુસ્ટેચ અને બિયર્ડ થોડા આછા આવી રહ્યા છે, જેને ઘટા કરવાની ઈચ્છા છે, એ પણ આ ઓઇલનો યુઝ કરી શકે છે. એમણે સવારે 2 હથેળી ગરમ કરી થોડાક ડ્રોપ ફિંગર ટિપ્સ પર લઈ અને બિયર્ડ્સ ઉપર મસાજ કરવાની, મુસ્ટેચ પર કરવાની, 2 to 3 મિનિટ્સ રાખવાનું એને અને પછી વોશ કરી લેવાનું. તે હું શેમ્પૂ બનાવું છું, બોડી વોશ બનાવું છું. આ એલોવેરા રિચ બોડી વોશ છે. આ તમને શિયાળામાં પણ તમારી ચામડીને ડ્રાય નહીં થવા દે. ઓર્ગેનિક મહેંદી, હેર પેક અને ફેસ પેક બનાવું છું. આ ફેસ પેકથી તમારે ફેસની સ્કિન પર ડ્રાયનેસ નહીં આવે, ગ્લો આવશે, સ્કિન ટાઇટનિંગમાં હેલ્પ કરશે. આની સાથે યંગસ્ટર્સને જે પિમ્પલ્સની તકલીફ રહેતી હોય છે એ પિમ્પલ્સને પણ દૂર કરવામાં ખૂબ મદદ કરે છે. આની સાથે હું વાડિયાનો મલમ બનાવું છું, વેસલીન અને કોલ્ડ ક્રીમ પણ બનાવું છું. આ જે મલમ છે
આને આપણે હીલિંગ મલમ ઓર હીલિંગ ક્રીમ પણ કહી શકીએ, મલ્ટીપર્પઝ છે. તો આપણે લોકો અત્યારે ગાંધીનગરમાં જ છીએ, પણ મને એવું લાગે છે કે બહુ જ જલ્દી હું ગાંધીનગરની બહાર જોવા મળીશ બિકોઝ ઓફ ધીસ સ્ટોલ. આ સ્ટોલનો નંબર છે 27 અને આ લોકો આપણને લઈ જાય છે ઇન્ડિયાની બધી જ અલગ અલગ જગ્યાએ અને ઇન્ડિયાની બહાર પણ લઈ જાય છે, લાઈક દુબઈ. અને એકદમ ઇકોનોમી પ્રાઇસ છે. 4 ધામ યાત્રા 15,000થી શરૂ થાય છે અને એ પણ મિનિમમ 10 to 12 ડેઝ હશે. મનોજ પટેલ. ઓકે, આ જે ટ્રીપ છે કોઈ પણ, એમાં તમે કઈ રીતે પેકેજ રાખતા હોવ છો? અમે એ ટ્રીપ ગ્રુપ પ્રમાણે ડિસાઇડ કરીએ છીએ. મોટું ગ્રુપ હોય તો ગાંધીનગરથી ગાંધીનગર, અને નાનું ગ્રુપ હોય સપોઝ કે કપલ જવાવાળા હોય તો ડેસ્ટિનેશન પર એમને એરપોર્ટ પિકઅપ ડ્રોપથી લઈને તો એરપોર્ટ ડ્રોપ સુધી બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ. એમાં પેકેજમાં એરપોર્ટ પિકઅપથી લઈને સાઇટ સીન આવી ગયું, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, અમુક પેકેજમાં લંચ ડિનર ઇન્ક્લુડ થઈ જાય છે, બ્રેકફાસ્ટ અને ડિનર હોય છે, સાથે સાથે સાઇટ સીન બી કવર થઈ જતા હોય છે. અને બેઝિકલી 3 સ્ટાર પ્રોપર્ટી કમ્પલસરી, બિલો 3 સ્ટાર કેટેગરીમાં આપણે કામ નથી કરતા. ઓકે, બરોબર છે. અને અત્યારે આ જે એક્ઝિબિશન છે એના લીધે જે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે અહીંયા જે કસ્ટમર્સ આવે છે એક્ઝિબિશનમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપણે 500 રૂપિયાની કૂપન ફેર રાખેલી છે કે કોઈ બી બુકિંગ હોય, કોઈ બી અત્યારે કોઈ બુકિંગ કરાવે તો 500 રૂપીઝનો અમે કેશબેક જે બી પેકેજમાં હશે તે પેકેજમાં 1 યરની વેલિડિટી પ્રમાણે કરીશું. અત્યારે એક્ઝિબિશન સિવાય અમારે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમારું કાર્ડ અમારું ગાંધીનગરમાં ઓફિસ છે, રાયસણ PDPU રોડ ઉપર, બિઝનેસ પાર્કનું, નિયર એક્સિસ બેંક છે, HDFC બેંક બી છે, તો ત્યાં આપણી ઓફિસ છે. એની ટાઈમ ત્યાં તમે આવી શકો. બેક સાઈડ બારકોડ પણ આપેલું છે. હાય, આપનું નામ? જીનેશા શાહ. ઓકે, જીનેશા શાહ. મેમ, તમે કેટલા વખતથી આ નેલ આર્ટનું બિઝનેસ કરો છો? મારું મેં ફર્સ્ટ લોકડાઉન થયું ત્યારથી સ્ટાર્ટ કરી છે, 1.5 યરથી. ઓકે, અને તમે નેલ એક્સટેન્શન પણ કરો છો? હા. તો અત્યારે ધારો કે તમારા ત્યાં અહીંયા કોઈ કસ્ટમર આવે ને એમ કે મારે નેલ એક્સટેન્શન કરાવવા છે તો તમે અત્યારે હાલ એમને કરી આપો કે પછી એમને જસ્ટ તમારી? ના, અહીંયા જ કરું છું. હમણાં જસ્ટ એક ક્લાયન્ટને કર્યા. ઓકે, અને શું રેટ હોય છે? મિનિમમ રેટ શું છે? અને 1500થી 2000થી એ રીતે હોય છે. પછી જેવું એમનું આર્ટ કરાવવું હોય, ગ્લિટર, સ્ટોન, તો એના થોડા એક્સ્ટ્રા લાંબા ને એટલે જે રીતનું આર્ટ હોય એ રીતના એક્સ્ટ્રા ચાર્जेस થતા હોય છે. ઓકે, અને અહીંયા નેલ આર્ટની સાથે સાથે મેં જોયું કે મહેંદીના કોન પણ છે. હું પોતે મહેંદી આર્ટિસ્ટ પણ છું. ઓકે, એટલે તમે મહેંદી મૂકી આપો છો? મૂકી આપું છું. બ્રાઇડલ, બેબી શાવર બધી. અને આ મારો ઇન્સ્ટા આઈડી અને ફોન નંબર છે. કોન્ટેક્ટ નંબર છે. તમે ગાંધીનગરમાં છો કે કઈ જગ્યાએ છો? PDPU પાસે. અને તમારી કોઈ શોપ છે કે પછી ઘરથી જ કરું છું. ઘરેથી જ કરો? આમાં કેવું કે આપણે જવાનું હોય ને, ઘરે જ જઈને આ વર્ક કરવાનું હોય. બ્રાઇડલ મહેંદી હોય કે બેબી શાવર હોય, તેમાં બધામાં હોમ સર્વિસ જ છે. બંનેમાં નેલ્સમાં બી હોમ સર્વિસ છે. મારી પાસે 5 અલગ અલગ જાતની મિક્સ ચોકલેટ છે કે જે પ્લેન આવે છે. એમાં ડ્રાયફ્રૂટ્સવાળી આવે છે, બટરસ્કોચ ફ્લેવર છે, પછી બ્લુબેરીઝ છે એ ફ્લેવર છે. પછી આ મેં ફરારો રોઝર બનાવેલી છે. ફરારો રોઝર ઓકે, એટલે આ જે ફરેરો રોશર છે એ તમે ઘરે જાતે બનાવો? ઘરે જાતે જ બનાવી. અને એની પ્રાઇસ શું છે? એ 25 પર પીસ હોય છે અને આ 6 છે એટલે 115. ઓ લવલી, બહુ જ ઇકોનોમી પ્રાઇસ છે. હા. અને સિરિયસલી બહાર લેવા જઈએ તો 40 રૂપીઝ પર પીસ મળતી હોય છે. તો એ બહુ જ આ સારું. ચોકો ચિપ્સ પણ મેં ઘરે જ બનાવી. ઓકે, એટલે આપણે ઘરે આઈસ્ક્રીમ કે કોફી કે કોઈ પણ મિલ્કશેક બનાવતા હોય તો એની અંદર આ ચોકો ચિપ્સ આપણે એડ ઓન કરીને પી શકીએ છીએ. પી શકીએ છીએ. પછી આ અરેબિયન ડિલાઇટ કહેવાય છે હા. કે આની અંદર ડેટ્સ આવે, જે અરેબિયન ડેટ્સ આવતી હોય છે એની અંદર પણ આલમંડ આવતી હોય અને એને આખું ચોકલેટનું કોટિંગ કરી અને એ રીતે બનાવે. લાઈક પેલું જે ખજૂર મળે છે, ખજૂર. અરેબિયન ખજૂર મળે છે, એની અંદર આલમંડ આવે અને એ રીતે એની ઉપર ચોકલેટ. ઓકે, હા. આ જે વસ્તુ છે એ આઈ થિંક દુબઈ સિવાય બીજે ક્યાંય નથી મળતી હજી અહીંયા એનું નામ ઇન્ડિયામાં. પણ મેં અરેબિયન ડિલાઇટ્સ
જ લાગે. હા એટલે આ જે પ્રોડક્ટ છે એ હું જ્યારે દુબઈ ગઈ હતી ત્યારે મેં ખાધી હતી. એના પછી આજે મેં અહીંયા ઇન્ડિયામાં જોયું છે કે આવી કોઈ વસ્તુ અહીંયા મળે છે. અને મેં જોયું કે આ એને કોઈ કોમ્બો પેક રેડી કરેલું છે તમે. હા, આ ડ્રાયફ્રૂટ ને એને આ ગિફ્ટ પેકિંગ હોય છે. હા. ગિફ્ટ પેકિંગ આપવા હોય ઓકે એટલે કોઈ પણ ઓકેશન હોય તો આપણે આ ગિફ્ટ કરી શકીએ છીએ. એટલે છે પછી આ રીતના મારા ગિફ્ટ જતા હોય છે. હા. પર્સ છે. પછી બુકેસ પણ મારે જતા હોય આ છે. વેલેન્ટાઇન્સ ડે આવી જ રહ્યો છે તો બધા બોયફ્રેન્ડ એક વખત આમની મુલાકાત લો. સસ્તામાં સારી ગિફ્ટ તમને મળી રહેશે. બહુ જ બધા હાર્ટ છે. તમારું એક હાર્ટ તો તમે આપી જ દીધું છે તમારી ગર્લફ્રેન્ડને, પણ આવા બહુ બધા નાના નાના હાર્ટ્સ લઈને આપશો તો એ પણ ખુશ થઈ જશે અને તમારા પૈસા વેસ્ટ નહીં જાય. લાઈક આ હાર્ટ્સ જે છે એમાંથી એ ચોકલેટ ખાઈ શકશે. આ બધા જ જે છે ચોકલેટ એમાં મિનિમમથી લઈને મેક્સિમમ શું પ્રાઇસ છે? મિનિમમ તમે 15 રૂપીસથી લઈ અને મેક્સિમમ 400 સુધી મેં અહીંયા રાખેલી છે. આપણે અહીંયા ઓકે અને અત્યારે એક્ઝિબિશન જે ચાલી રહ્યું છે એના માટે કોઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે? એક્ઝિબિશનના લીધે થઈને જ મેં પ્રાઇસ એ રીતે કરેલી છે. બાકી હું આવું છું અમદાવાદથી એટલે મારે અમદાવાદની પ્રાઇસીસ થોડીક અલગ હોય છે. ઓકે તો અમારે એક્ઝિબિશન સિવાય તમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમારું કાર્ડ. ઓકે તો આ ચોકલેટવાળા આંટીનું કાર્ડ છે જેના ઉપર તમે કોન્ટેક્ટ કરીને હોમ ડિલિવરી પણ ચોકલેટ મેળવી શકો છો અને એમના ઘરે જઈને પણ બધી જ વેરાયટી જોઈને ચોકલેટ ટેસ્ટ કરીને પણ લઈ શકો છો. પર્સ છે. પછી બુકેસ પણ મારે જતા હોય આ છે. વેલેન્ટાઇન્સ ડે આવી જ રહ્યો છે તો બધા બોયફ્રેન્ડ એક વખત આમની મુલાકાત લો. સસ્તામાં સારી ગિફ્ટ તમને મળી રહેશે. બહુ જ બધા હાર્ટ છે. તમારું હેલો, મારું નામ રચના દવે છે. મારું ટોટલી હેન્ડીક્રાફ્ટનું વર્ક છે અને હું પોતે નાના વાગા ઘરે બનાવું છું. ડિઝાઇનર બુટીક આઇટમ બનાવું છું. એમાં રૂટીન ડેના પણ બનાવું છું. 7 ડેના 7 કલર કોમ્બો બી બનાવું છું. જેમ કે કોટનમાં છે મારી પાસે, પછી બ્રોકેટ મટીરિયલ બી છે આ રીતનું. હા, પછી વિન્ટર વેર છે લાલાની. એમાં શાલ છે, બ્લેન્કેટ છે લાલાને ઓડાડવા માટે. જે મટીરિયલ આપણે પહેરી છે એ ટાઈપનું જ લાલા માટે છે. હા, પછી લાલાના વિન્ટર વેર છે. નાનાથી લઈને મારી પાસે મોટી સાઇઝના બી લાલાના વિન્ટર વેર છે. ટોટલી યુનિક આઇટમ્સ છે મારી પાસે. હા, બરોબર છે. પછી આ રીતના બી છે લાલાના વાગા બુટીક આઇટમ ડિઝાઇનર. તમે કસ્ટમાઇઝ કરીને પણ વસ્તુ બનાવડાવી શકો છો મારી પાસે. તમને જે કલર કોન્સેપ્ટ ગમે એ કલર કોન્સેપ્ટ આપી શકો છો. વિડીયો કોલથી, વોટ્સએપથી ટોટલી રીતે હું અવેલેબલ છું. જે સારી કલેક્શન હોય છે અહીંયા લાઈને અમે વેચીએ છીએ અને એકદમ રિઝનેબલ ભાવથી વેચીએ છીએ. એક કસ્ટમરને સંતોષ થાય એ પ્રમાણે આપણી એવી વેરાયટીઓ છે, એ પ્રમાણે ભાવ છે, એ જ કામ છે. તમારા સ્ટોલમાં અત્યારે મિનિમમ રેન્જ શું છે અને મેક્સિમમ રેન્જ શું છે? મિનિમમ રેન્જ એટલે સમજો કે આપણે 100 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, 100 રૂપીસથી, અને 700 રૂપિયા સુધી મારી પાસે બાળકોના પેર છે, 700-750 છે. ઓકે અને કેટલા વર્ષ સુધીના બાળકના કપડાં તમારા ત્યાં મળે છે? અમારે ન્યૂબોર્નથી લઈને 12 વર્ષના છોકરા માટે. હા 9428735216. 3 જનરેશન એક સાથે એક જ સ્ટોલ ઉપર વર્ક કરી રહી છે અને ત્રણેય જનરેશનની અલગ અલગ વસ્તુ
અહીંયા એક સાથે એક જ સ્ટોલ પર જોવા મળી રહી છે. હા શ્યોર. આ જે છે ને અમે ગુડપારા ચિયા સીડ્સ છે જે આપણે તકમરિયા આવે છે, તકમરિયામાંથી અમે આ ગોળના પેલા બનાવ્યા છે અને ટોટલ બેક છે, ઓઇલ ફ્રી વગરના છે. એટલે તમારી બીજું તો જે આ સ્કિનમાં હેલિંગનું કામ કરે છે. અંદર ઇન્ટરનલ જે આપણે ઘણી વખત હોય છે એના માટે હિલિંગ્સને બહુ સારું કામ કરે છે. આ રોસ્ટેડ મેથી પૂરી છે એ બી ટોટલ ઓઇલ ફ્રી છે અને વ્યવસ્થિત છે. પછી આ છે ને રોસ્ટેડ મકાઈના પૌવાનો ચેવડો છે. અને પછી અને આ તો ખાલી ઓનલી 50 રૂપીઝની છે. આ ઓકે. આ ડેરી મિલ્ક જે તમે માર્કેટમાં લો આ સેમ ટેસ્ટ ઓનલી 50 રૂપીઝ. અને આની અંદર શુગર ને એ જે હોય ડાર્ક ચોકલેટની છે એ ટોટલી હેલ્ધી છે. ઓકે. એટલે હેલ્થ માટે પણ સારું. અને બીજી એક છે આ ડેટ્સની. આ ધારો કે તમે કોઈ યુએઈ કે કસેથી આવ્યા હોય ડેટ્સ વિથ આલ્મંડની ચોકલેટ છે એટલે ટોટલી હેલ્ધી. અને એનો લુક આ રીતનો આજે છે ને. હા, સાચી વાત છે. અને સેલિબ્રેશનમાં તમને એકદમ રિઝનેબલ કોસ્ટમાં બધું પડી જાય. આ શું છે? આ મને કંઈક અલગ દેખાઈ રહ્યું. આ બધું ટોટલી આપણી લેડીઝને માટેની પર્સનલ કેર એટલે હાઇજીન કેર પ્રોડક્ટ છે. ઓકે. અને સેનિટરી પેડ્સ અને પેન્ટી લાઇનર્સ છે. તો પેન્ટી લાઇનર્સનું શું છે કે આપણે માર્કેટમાં જો અવેરનેસ નથી, પણ ધારો કે જો તમે ફૂલ ડે વર્કિંગ હોવ તો એ જ માટે તમારે હાઇજેનિકને માટે શું કે આપણે પબ્લિક વોશરૂમ કે કંઈ પણ યુઝ કરતા હોય તો શું કે આપણને બેક્ટેરિયા કે ફંગસ થઈ શકે છે. તો એના માટે આ એક હાઇજીનની પ્રોડક્ટ છે. અને આ શું છે કે અમે અહીંયા ખાલી માટે હોલસેલના માટે જ બેઠી છું કે ધારો કે કોઈ બહેનો એવી કોઈ ઘરે બેસીને કંઈ પ્રવૃત્તિ કરતી હોય તો એ મારી પાસે લોટમાં લઈ જાય અને પોતે આગળ રીસેલ કરે તો એને પર પેકેટ 25 રૂપીઝ જેટલો માર્જિન મળી શકે છે. અને પછી અને આ તો ખાલી ઓનલી 50 રૂપીઝની છે. આ ઓકે. આ ડેરી મિલ્ક જે તમે માર્કેટમાં લો આ સેમ ટેસ્ટ ઓનલી 50 રૂપીઝ. અને આની અંદર શુગર ને એ જે હોય ડાર્ક ચોકલેટની છે એ ટોટલી હેલ્ધી છે. ઓકે. એટલે હેલ્થ માટે પણ સારું. અને બીજી એક છે આ ડેટ્સની. આ ધારો કે તમે કોઈ યુએઈ કે કસેથી આવ્યા હોય ડેટ્સ વિથ આલ્મંડની ચોકલેટ છે એટલે ટોટલી હેલ્ધી. અને એનો લુક આ રીતનો આજે છે ને. હા, સાચી વાત છે. અને સેલિબ્રેશનમાં તમને એકદમ રિઝનેબલ કોસ્ટમાં બધું પડી જાય. આ શું છે? આ મને કંઈક અલગ દેખાઈ રહ્યું. આ બધું ટોટલી આપણી લેડીઝને માટેની પર્સનલ કેર એટલે હાઇજીન કેર પ્રોડક્ટ છે. ઓકે. અને સેનિટરી પેડ્સ અને પેન્ટી લાઇનર્સ છે. તો પેન્ટી લાઇનર્સનું શું છે કે આપણે માર્કેટમાં જો અવેરનેસ નથી, પણ ધારો કે જો તમે ફૂલ ડે વર્કિંગ હોવ તો એ જ માટે તમારે હાઇજેનિકને માટે શું કે આપણે પબ્લિક વોશરૂમ કે કંઈ પણ યુઝ કરતા હોય તો શું કે આપણને બેક્ટેરિયા કે ફંગસ થઈ શકે છે. તો એના માટે આ એક હાઇજીનની પ્રોડક્ટ છે. અને આ શું છે કે અમે અહીંયા ખાલી માટે હોલસેલના માટે જ બેઠી છું કે ધારો કે કોઈ બહેનો એવી કોઈ ઘરે બેસીને કંઈ પ્રવૃત્તિ કરતી હોય તો એ મારી પાસે લોટમાં લઈ જાય અને પોતે આગળ રીસેલ કરે તો એને પર પેકેટ 25 રૂપીઝ જેટલો માર્જિન મળી શકે છે. તમારી આ જે જ્વેલરીનું કલેક્શન છે એ તમે કઈ રીતે ભેગું કર્યું છે? હા, એક તો હું પહેલા તો પોતે સોની છું. ઓકે. એટલે મારો પોતાનો જ્વેલર્સ છે પિયરમાં, ભાઈનો સહકાર છે, પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ઘણી બધી આઇટમોમાં. પોતે તમારી વસ્તુનું સોનું ચડાવી આપીએ, તમારી પાસે મોતી હોય તો સેટ બનાવી આપીએ, તમારી પાસે કોઈ દાગીના હોય તેને પોલિશ કરી આપીએ અને તમારા મોતી હોય તો મૂકી આપીએ પણ ખરા. કોઈ વસ્તુ તૂટી ગઈ હોય, દાખલા તરીકે મૂર્તિનો દાંડલો, તમે એટલી હેવી સેટ રાખ્યા હોય અને એનો તમારાથી કોઈ વાર મૂર્તિનો દાંડલો તૂટી જાય તો એ પણ અમે સરસ રિપેર કરી શકીએ છીએ.
હેલો મેમ. હેલો, આપનું નામ? ઋષિતા. ઓકે, તમે કેટલા વર્ષથી આ બિઝનેસ કરો છો? એકચ્યુઅલી હું ફેશન ડિઝાઇનિંગ કરેલું છે, આર્ટ રિલેટેડ જ છું. હા. તો મને કંઈક આર્ટનું કરવું ગમે છે, એટલા માટે હું આ બધું જાતે ઘરે જ બનાવું છું. ફ્લાવર જ્વેલરી છે, વેટ ટ્રે છે, એન્ગેજમેન્ટ રિંગ પ્લેટ છે, કે આ રીતે કંઈ પણ હોય. પછી કંકુ પગલા વખતે જે 7 પગ પાટિયા પરની જે ચાદર હોય, બધું ખુદથી રેડી કરું છું. જે રીતે કસ્ટમરના ઓર્ડર બને એ રીતે રેડી કરું. મેમ, આ બધી પ્રોડક્ટ જે છે એ તમે ક્યાંથી લાવો છો? એકચ્યુઅલી એક છે કોન્ટેક્ટ છે, પોતે મેન્યુફેક્ચરિંગ કરે છે. આ બધી આઉટ ઓફ ગુજરાતની વસ્તુઓ છે. ઓકે. એટલે મને પોતાના એથેનિક સ્ટાઇલનો બહુ જ છે. એના માટે થઈને મેં પોતે કલેક્શન કર્યું હતું. 1-2 વાર મેં ઘરે એક્ઝિબિશન કર્યું, પણ લોકોનો એટલો સારો રિસ્પોન્સ મળ્યો, બધાને સ્ટોક કલેક્શન બહુ જ ગમ્યું, એટલે મેં એને થોડું એઝ અ એક્ઝિબિશન લેવલે ડેવલપ કર્યું. ઓકે, તમારા ત્યાં જેટલા પણ પર્સીસ છે એની મિનિમમ અને મેક્સિમમ રેન્જ કઈ છે? મારા ત્યાં 50થી સ્ટાર્ટ થઈ 300-350 સુધીમાં મેક્સિમમ વેરાયટી છે. અલગ અલગ વેરાયટીઝ મળી છે. રેન્જ મેં ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી અને મિનિમમ રાખી છે, જેથી બધાને અહીંની યુનિક વસ્તુ એ છે કે નારિયેળ પાણીનો પાવડર મળે છે. હા, તમે ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જતા હોય તો તમે નારિયેળ સાથે લઈ જવાનું અફોર્ડ ના કરી શકો, મતલબ એ તમને ના જ કમ્ફર્ટેબલ રહે. એના કરતાં સૌથી બેસ્ટ છે કે આ આટલું જ પાઉચ આવે છે અને આ પાઉચ તમે ગમે ત્યાં તમારા હેન્ડબેગમાં પણ મૂકી શકો, આઈધર તમે તમારા પોકેટમાં પણ મૂકી શકો છો. સુજલ ઝવેરી. તમે ક્યાંથી આવો છો? અમદાવાદ આંબાવાડી. ઓકે, અને આ જે નારિયેળ પાણી છે એ પ્યોર કોકોનટ પાવડર છે? એમાં જે નારિયેળમાં જે પાણી અને મલાઈ નીકળે ને એનું ડિહાઇડ્રેટ કરીને પાવડર ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે છે. ઓકે, અને ટોટલી નેચરલ હોય છે, કોઈ કલર કેમિકલ પ્રોસેસમાં વપરાશે. સ્ટોલ નંબર મારો 114 છે. એકચ્યુઅલી અમે બ્લડ સર્ક્યુલેશન મશીન લઈને આવ્યા છીએ. કંપની બેઝિકલી આપણી અમદાવાદની છે. 1989ની કેમેક્સ વેલનેસ લિમિટેડ કંપની છે આપણી, અને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે. 10 CMS ટેકનોલોજી પર વર્ક કરે છે. એટલે ટોટલી બ્લડ સર્ક્યુલેશન મશીન છે. સાયટિકા, વેરિકોઝ વેન, ડાયાબિટીસ, થાઇરોઇડ, બીપી, કમર, જે બી તકલીફ છે આપણી, ઘૂંટણોની તકલીફ છે, ઘસારા થઈ ગયા છે, જનજણાટી, પાર્કિન્સન, ગોટલા ચડવા, ખાલી ચડી એવી ઊંઘ ના આવી, ડિપ્રેશન, બધા માટે 110% અસરકારક મશીન છે. 30 મિનિટની સિટિંગ થેરાપી હોય, બરાબર છે. આની ઉપર તમે બેસો અડધો કલાક એટલે તમને મેક્સિમમ 5 કિલોમીટર વોકિંગ કરાવે. આ જે આંટી છે એ જાતે જ આ તેલ અને આ દંતમંજન બનાવે છે. હલો આંટી, કેમ છો? બસ મજામાં. આ જે ઓઇલ છે હેર ઓઇલ, એ તમે કઈ રીતે બનાવો છો અને એની પ્રોસેસ શું હોય છે? આની અંદર હું કોપરેલ તેલ, તલિયું તેલ અને દિવેલ અને બદામનું તેલ અને ટોટલી આયુર્વેદિક વસ્તુઓ જેવી કે આંબળા, મેથી, ડુંગળીના બી, મીઠો લીમડો, જાસૂદના ફૂલ, પછી દેશી ગુલાબ, કપૂર,
આવી બધી ઘણી બધી જડીબુટ્ટીઓ અંદર નાખી સૂર્યપ્રકાશની અંદર ફૂલોને લઈ જાઉં છું અને એનો રસ કાઢું છું. એને હું ગરમ તેલમાં તપાડતી નથી, જેથી એના તત્વો નાશ ના પામે. આ હું બનાવું છું ફટાકડીની ભસ્મ બનાવું છું પહેલાં તો, અને એની અંદર રાખું છું હળદર અને બીજું કાળું મીઠું એટલે સેંધાલું, લવિંગ, ફુદીનો. આટલી વસ્તુઓ લઉં છું, પ્રમાણ મને ખબર છે. આને ભસ્મ બનાવવામાં જ મને આખો દિવસ જાય. અરે, અને આની શું કિંમત છે? આ 50 રૂપિયાની બોટલ. ફાઇનલી આપણે લોકો આવી ગયા છે ફૂડ કોર્ટમાં, અને અહીંયા આપણે ના આવીએ એવું બને છે.